ભાવનગરમાં વ્યાજખોરીના ત્રાસથી વધુ એક યુવકના મોતની ઘટના સામે આવી, જે સમગ્ર શહેરમાં ચકચાર મચી. મૃતક યજ્ઞેશ રાઠોડે પોતાના સસરાના ઘર બહાર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યું. ગંભીર હાલતમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. વ્યાજના પૈસાને લઈને સાસરિયા પક્ષ દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોવાનો આરોપ. ખોટા કેસમાં ફસાવી દઈશું જેવી ધમકીઓ પણ આપવામાં આવતી હતી. મૃતકના ભાઈએ મૃતકની પત્ની અક્ષિતાબેન, સાસુ રીનાબેન અને સસરા સુનિલભાઈ સહિત કુલ 5 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી. 3 લાખની વ્યાજે લીધેલ રૂપિયાને લઈને દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ. યજ્ઞેશને સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી. ભાવનગરમાં માત્ર 1 મહિનામાં વ્યાજખોરીના ત્રાસની આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2 યુવકે આત્મહત્યા કરી છે. સતત વધતી આવી ઘટનાઓને કારણે પોલીસ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા. રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ.